નમસ્કાર. ધોરણ 9 ચેપ્ટર નંબર 16 આબોહવા. મારી ચેનલ મયુર ભવિષ્યની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ આબોહવાની વાત કરતા હતા, બરાબર છે, કે જેની અંદર આપણે ભારતની આબોહવાની વિવિધતા વિશેની આપણે વાત કરી હતી, જેની અંદર આપણે અલગ અલગ જગ્યાએ કઈ પરિસ્થિતિ સર્જાય છે તેમના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણે મેળવી હતી. એટલે એમાં આપણે વિવિધતા જોઈ હતી. તો એ વિવિધતા શેના ઉપર અસર કરે છે, જે આબોહવા છે એને કેવા પરિબળો એને અસર કરે છે, કેવા મુદ્દાઓ છે એને અસર કરતા હોય છે, તો એના વિશેની વાત હવે આપણે આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કરીશું. તો જેની અંદર આપણે કીધું છે કે આબોહવાને અસર કરતા પરિબળો. શું કીધું છે? આબોહવાને અસર કરતા પરિબળો વિશેની અહીંયા નીચે સમજૂતી તમને આપવામાં આવેલી છે. તો જોઈએ તો પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે. હવે પૃથ્વીની જે સપાટી છે એ સપાટી ઉપર તાપમાન વધઘટ થતું હોય છે, વાતાવરણીય દબાણ છે એ પણ વધઘટ થતું હોય છે. ક્યારેક વધારે પ્રેશર હોય, ક્યારેક વધારે હલકું દબાણ હોય, ક્યારેક ભારે દબાણ હોય. પવનો કયેક ઝડપી હોય, કયેક અતિશય વેગથી આવતા હોય અથવા એકદમ શાંત હોય. ભેજનું પ્રમાણ પણ વધુ હોય. વરસાદ છે એ ક્યાંક વધારે પડતો હોય છે, ક્યાંક ઓછો પડતો હોય છે. તો આ રીતે વાતાવરણીય ઘટકોમાં એનું પ્રમાણ છે એ એના અંકુશ ધરાવતા પરિબળો પર આધાર છે. એટલે શું? તો કે જેવું વાતાવરણ છે, જેવી જમીન છે અથવા જેવી પૃથ્વીની સપાટી છે, તો ત્યાં એવો અનુભવ ત્યાં થતો તમને જોવા મળે છે. એટલે એના પરિબળો પર આધાર રાખે છે. તો અહીંયા હવાને કેટલાક આબોહવાને અસર કેટલાક પરિબળો, અહીંયા પૃથ્વીની સપાટીની આપણે વાત કરી હતી, એના ઉપર આટલા બધા અસર કરતા પરિણામો તમને જોવા મળે છે. તો આબોહવા છે, તો આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે? તો આપણે વિદ્યાર્થી મિત્રો નીચે મુજબ પરિબળો તમને આપવામાં આવ્યા છે. તો કોના આપવામાં આવ્યા છે? તો કે આબોહવાને અસર કરતા પરિબળો, જે તમે નીચે જોઈ શકો છો. એના કુલ પરિબળો 4 આપવામાં આવ્યા છે. કેટલા આપવામાં આવ્યા છે? 4. તો પહેલું છે અક્ષાંશ, બીજું છે સમુદ્રથી અંતર, ત્રીજું છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ, અને ચોથું છે વાતાવરણીય દબાણ અને પવનો. તો આના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવશું, જેથી આપને ખબર પડશે કે આબોહવાને અસર કરતા પરિબળો છે. કોને છે? તો કે આબોહવાને અસર કરતા પરિબળો. તો જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો આપણે આબોહવાને કઈ કઈ રીતે અસર કરે છે, તો એના વિશેની આપણે અહીંયા વાત કરીશું. તો એમાં પહેલું આપણે આપવામાં આવ્યું છે અક્ષાંશ. શું આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે અક્ષાંશ વિશે આપણે માહિતી મેળવીએ. તો જોઈએ, પૃથ્વી સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાતા હોય છે. દરેક જગ્યાએ એનું અક્ષાંશ છે અલગ અલગ તમને જોવા મળતું હોય છે. એ પૃથ્વીની સપાટી જે પર આબોહવા રહેલી છે, આપણે ખબર છે જમ્મુ કાશ્મીરનું વાતાવરણ અલગ હોય, તો નીચે આપણે દક્ષિણનું તમે વાતાવરણ જુઓ તો ત્યાં પણ તમને કેવું જોવા મળશે? અલગ પ્રકારનું જોવા મળશે, ગરમીવાળું જોવા મળશે. જ્યારે જમ્મુ કાશ્મીરમાં એકદમ ઠંડુ તમને વાતાવરણ જોવા મળશે. એટલે કીધું છે તો કે જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાતો હોય છે, બરાબર છે. એનો જે અક્ષાંશ હોય એ પ્રમાણે શું થતું હોય છે? બદલાતું હોય છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશોને અનુસાર થાય છે. જે તત્વો, બરાબર છે, વાતાવરણીય દબાણ છે, પવન છે, ભેજ છે, વરસાદ છે, એ મોટાભાગે અક્ષાંશ અનુસાર થતું હોય છે. શેના અનુસાર થતું હોય છે? તો કે અક્ષાંશ અનુસાર થતું તમને જોવા મળે છે. અને કહેવાય છે કે બે અક્ષાંશ વચ્ચેનું અંતર આશરે 111 કિમી જેટલું હોય છે. કેટલું હોય છે? એક વાક્યના પ્રશ્નમાં આપણે પૂછાઈ શકે તો ભાઈ બે અક્ષાંશ વચ્ચેનું અંતર
કેટલું હોય તો આપણે કહી શકીએ કે બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111 કિમી જેટલું હોઈ શકે છે. વિષુવવૃત્તથી આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે. ત્યાં તેથી બારે માસ ગરમી પડે છે. કાલે વિદ્યાર્થી મિત્રો આ મુદ્દા પર આપણે ચર્ચા કરી હતી, છતાં પણ આજે એક વખત એના ઉપર નજર કરીએ તો કે વિષુવવૃત્ત, તો આપણે ખબર છે કે પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. ક્યાંથી? તો કે પૃથ્વીની મધ્યમાંથી. તો એ વિષુવવૃત્ત જ્યાં પસાર થાય છે, એ પસાર થતાં એ વૃત્તની આજુબાજુ જે દેશ આવેલા છે અથવા જે પ્રદેશ આવેલા છે, તો ત્યાં સૂર્યના કિરણો એકદમ લંબ પડે છે. લંબ એટલે કે એકદમ સીધા પડે છે. કેવા પડે છે? સીધા, કેમ કે એ મધ્ય ભાગની અંદર આવેલા છે. બરાબર છે. તો જેના કારણે સૂર્યના કિરણો સીધા પડવાના કારણે ત્યાં વધારે ગરમી પડે છે. આપણે આગળ આવતું કે જ્યાં સૂર્યના કિરણો સીધા પડશે ત્યાં દિવસ લાંબો હશે, અને લાંબો દિવસ હશે તો ત્યાં ઉનાળો હશે. તો અહીંયા પણ એ જ રીતે આપણે કહી શકીએ કે જ્યાં સૌથી વધુ સૂર્યના કિરણો લંબ પડે છે, બરાબર, તો ત્યાં બારે માસ શું પડે છે? ગરમી પડે છે. ભારત ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. ભારતને બે ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. આપણે કાલે આકૃતિની અંદર આપણે જોયું હતું, બરાબર છે, આગલા વિડીયોની અંદર, તો કે જેની અંદર ઉષ્ણકટિબંધીય તો કે દક્ષિણના ભાગની અંદર આવે છે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધીય એ કયા ભાગની અંદર જોવા મળે? તો કે ઉત્તરના ભાગની અંદર આપણે જોવા મળે. આમ બે ભાગની અંદર એને એક કર્કવૃત્તથી ઉપરનો ભાગ એટલે સમશીતોષ્ણ કટિબંધીય અને કર્કવૃત્તથી નીચેનો ભાગ એટલે ઉષ્ણકટિબંધીય, એમ બે આબોહવાકીય પરિસ્થિતિને ભાગને વહેંચવામાં આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે સમુદ્રથી અંતર. બીજો એનો પરિબળ આવેલું છે, શું છે? તો કે સમુદ્રથી અંતર. તો કે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારું આ બીજું મહત્વનું પરિબળ છે. શું કે છે કે આબોહવાને અસર કરનારું બીજું પરિબળ એટલે કે સમુદ્રથી અંતર. છે સમુદ્રનો વિસ્તારથી જમીન તરફ જઈએ આપણે તો એ વિસ્તાર છે, તો એનું આ બીજું મહત્વનું પરિબળ તમને દર્શાવવામાં આવ્યું છે. તો જોઈએ એમાં શું થાય. તો સૂર્યની ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સૂર્યની ગરમીને સંઘરવાની એટલે આકર્ષવાની, એક ભેગી કરવાની શક્તિ છે, અથવા આપલે કરવાની, પાછી બીજાને એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા સ્થળાંતર કરવાનું, આવો આપણે શબ્દ વાપરી શકીએ. પણ અહીંયા સૂર્યની શક્તિ છે, એ શક્તિને સંઘરવાની, અને એ જમીન અને પાણીમાં બંને અલગ અલગ રહે છે. જમીન કઈ રીતે સૂર્યને ના કિરણોને જકડી રાખે, પાણી કઈ રીતે જકડી રાખે, ગરમી વધુ રાખી શકે, એમ બંને જમીન અને પાણીમાં કેવી કેવી હોય છે? તો કે જુદી જુદી હોય છે. તો પરિણામે સમુદ્ર અને તેના કિનારા નજીકના જે ભૂમિભાગ પર સમ આબોહવા અનુભવાય છે. જો વિદ્યાર્થી મિત્રો કે જે સમુદ્ર છે અને તેના આજુબાજુનો જે કિનારો એટલે કે જે જમીન ભાગ છે અથવા ભૂમિભાગ છે, તો ત્યાં સમ આબોહવા એટલે કે કેવી જોવા મળશે? તો કે ગરમી જેવી આબોહવા તમને જોવા મળશે. વધારે ત્યાં ઠંડી પડશે નહીં, મતલબમાં સમ, કે થોડીક ઠંડી પણ હોય, થોડીક ગરમી પણ હોય, બરાબર. અતિશય ઠંડી હોતી નથી અને અતિશય ગરમી પણ હોતી નથી, એટલે સમ આબોહવા ત્યાં અનુભવાતી હોય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે દરિયા કિનારાથી દૂરના ભાગોમાં, બરાબર છે, દૂરના ભાગોમાં જતા ભૂમિખંડોની આબોહવા વિષમ બને છે. કેવી બને છે? વિષમ. વિષમ એટલે કે અલગ અલગ રીતે તમને જોવા મળતી હોય છે. ક્યાંક અતિશય ઠંડી પડતી હોય છે તો ક્યાંક અતિશય ગરમી પડતી હોય છે. આવી વિષમ આબોહવા તમને જોવા મળતી હોય છે. ભારતમાં મુંબઈ દરિયા કિનારો હોવાથી ત્યાં સમ આબોહવા રહે છે, જ્યારે નાગપુર કે દિલ્હી એ દરિયાથી કેવા છે? દૂર છે, તો ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો,
આની પછીનો જે વિડીયો આવશે એ વિડીયોની અંદર હું તમને આકૃતિ સહિત તમને દર્શાવીશ કે અહીંયા સમુદ્ર છે, તો સમુદ્રથી અહીંયા કેટલા નજીકના સ્થળોએ સમ આબોહવા અનુભવાય છે અને દૂરના જે સ્થળો છે તો ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. ત્યાર પછી વાત કરીએ તો કે ત્રીજો પરિબળ તો કયું છે તો કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. ઓલું અંતર હતું, અહીંયા શું આપ્યું છે ઊંચાઈ, તો એ પણ આપણે વાત કરીએ તો કે સમુદ્રથી સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન શું થાય છે ઘટતું જતું તમને જોવા મળે છે. આપણે ખબર છે કે સમુદ્રની જે સપાટી છે અથવા જમીન જે સપાટી છે એ સપાટીથી આપણે જેમ વાતાવરણની અંદર એટલે કે અવકાશ એટલે કે તરફ જઈએ તો ઉપરની તરફ જઈએ વાતાવરણમાં તો હવાનું પ્રમાણ આપણે ખબર છે કેવું થતું જાય છે ઓછું અને તાપમાન પણ કેવું થતું જાય છે ઘટતું જાય છે. કેમ કે જેમ ઉપર જાવ એમ ઠંડીનું માહોલ છે અથવા ઠંડીનું વાતાવરણ છે એ તમને વધતું જતું તમને જોવા મળતું હોય છે. એટલે ઘણી વખત તમે એવું પણ સાંભળેલું હશે કે પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન લેતા જાય છે, બરાબર છે. પર્વત જે ચડતા હોય બરાબર છે, તો શા કારણે તો કે ઉપર જેમ જાય છે એમ હવાનું દબાણ છે એ કેવું થતું જાય છે ઘટતું જાય છે, બરાબર છે, જેથી કરીને આપણે ઓક્સિજનની જરૂરિયાત પડતી હોય એટલા માટે. તો જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે, બરાબર છે, જમીનની સપાટી શું કરે છે વરસાદના અંદર વધારો કરે. ભૂપૃષ્ઠ એટલે જમીન, બરાબર છે. જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદની સપાટી કેવી થશે વધશે અથવા વધારો કરે છે. ત્યારે હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના જે બહુ ઊંચા શિખરો છે એ બારેમાસ બરફથી છવાયેલા રહે છે. આપણે ખબર છે કે હિમાલય જે પર્વતની ઊંચાઈ છે એ ખૂબ જ કેવી છે ઊંચી છે, બહુ ઊંચા શિખરો આવેલા છે. તો એ શિખરો બારેમાસ શું થાય છે બરફથી છવાયેલા. તો શા કારણે બરફથી છવાયેલા છે તો આપણે ખબર છે કે જેમ ઉપર જેમ વાતાવરણની અંદર જઈએ તેમ હવા અને વાતાવરણ કેવું થતું જાય છે ઠંડુ, તાપમાન ઘટતું જાય. તો તાપમાન કેવું થતું જાય છે અહીંયા ઠંડુ, બરાબર છે. તાપમાન ઘટે તો ગરમી ઓછી થાય અને ઠંડીનું પ્રમાણ વધે. એટલે -ડિગ્રીની અંદર જ્યારે જાય ત્યારે સતત શું થાય બરફ વર્ષા થતી આપણે જોવા મળતી હોય છે. તો આ હિમાલય છે તો એની અંદર શું થાય છે બારેમાસ બરફ છે એ પડતો હોય છે ઠંડીના વાતાવરણની અંદર. ત્યારે એના જે આ ઊંચા પર્વતો છે એ બરફથી શું હોય છે છવાયેલા હોય છે. ભેજવાળી હવા ઊંચે ચડતા ઠંડી બને છે, વરસાદ આપે છે અને અસમ મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ શું થાય છે વધતું જાય છે. જો શું કીધું વિદ્યાર્થી મિત્રો, ભેજવાળી જે હવા છે બરાબર છે, તો જેમ ઊંચે થાય છે એમ કેવી બને છે ઠંડી બને છે. જેમ ઊંચાઈ ઉપર તમે જાઓ છો એમ કેવી બને છે ઠંડુ વાતાવરણ બને છે અને ત્યાં વરસાદ પણ પડે છે. તો કેટલાક વિસ્તારની વાત કરવામાં આવી છે તો કે અસમ મેઘાલય જેવા પહાડી વિસ્તારો છે, પર્વત જેવા વિસ્તારો છે, તો ત્યાં જેમ તમે ઊંચાઈ જાઓ છો તેમ ત્યાં વરસાદનું પ્રમાણ વધતું જાય છે. શું થાય છે વરસાદનું પ્રમાણ વધતું જાય છે. તો સામાન્ય સ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટર એટલે કે 1 સેલ્સિયસ અથવા સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન શું થાય છે ઘટતું હોય છે, મતલબમાં માઇનસ થતું હોય છે, બરાબર છે. તાપમાનની અંદર શું થાય છે ઘટાડો થતો તમને જોવા મળે છે. આ પણ એક અસર કરતું પરિબળ છે આબોહવાને. અને ત્યાર પછી આપણે આપવામાં આવ્યું છે તો કે વાતાવરણીય અને પવનો, બરાબર છે, વાતાવરણીય દબાણ અને તેના પવનો. તો તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ. તો જોઈએ તો કે વાતાવરણીય દબાણ અને એના પવનો આ એનું ચોથું અસર કરતું પરિબળ, આબોહવાને અસર કરતું પરિબળ. તો જોઈએ તો ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રોમાં આવેલો છે. ભારત છે એ ઉત્તર પૂર્વીય વ્યાપારિક પવનોવાળા ક્ષેત્ર, વ્યાપારિક એટલે કે ત્યાં વેપાર કરવા માટે વિદેશની અંદર જે જાય છે ત્યાંથી જે કહેવાય છે કે જે દિશા છે ત્યાંથી એટલે પવનો જે વાય છે એટલે તેને શું કીધું છે વ્યાપારિક પવનોવાળા ક્ષેત્ર તરીકે તેને ઓળખવામાં આવે છે.
આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુ દાબટ પરના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. શું કે છે? આ જે પવનો જે સર્જાય છે એ ઉત્તર ગોળાર્ધના કહેવાય છે ઉષ્ણકટિબંધીય આવે છે. ઉત્તરનો જે ભાગ છે એની અંદર જે ઉષ્ણકટિબંધીય ભાગ આવેલો છે તેમાં ગુરુદાબટના ભારે દબાણના પટ્ટાઓ છે એના દ્વારા આ સર્જાતું તમને જોવા મળે છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ થતા જાય છે. શું કરે છે? પવનો જે છે એ ધરીભ્રમણ, આપણી જે ધરીભ્રમણ છે એ થોડુંક ત્રાંસું છે, જેના કારણે એ પવનો શું થાય છે? થોડાક પાછા મરડાય છે એટલે કે પાછા વળે અને વિષુવવૃત્ત તરફ વહાય છે. વિષુવવૃત્ત એટલે કે પૃથ્વીની જે મધ્યમાં આવેલા છે તે તરફ પાછા છતાં તમને જોવા મળે છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગ તથા વેપાર માટે આ પવનનો લાભ લેવામાં આવતો હોય તેથી તેને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. જો શું કીધું કે ભૂતકાળની અંદર દરિયાઈ માર્ગે, કેમ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે દેશમાંથી શું થતું હતું તો કે માલની નિકાસ થતી હતી અને આયાત થતી હતી, તો એ દરિયાઈ માર્ગે થતું હતું. શેના માર્ગે થતું હતું? દરિયાઈ માર્ગે. ત્યારે એ વેપાર માટે જે પવનોનો લાભ લેવામાં આવતો, કેમ કે ત્યારે જે જહાજ હતા કે જ્યારે સ્ટીમર હતા કે જે કંઈ વસ્તુ હતી એ પવન દ્વારા ચાલતા, બરાબર છે. એટલે કે ઓલા પડદા બાંધેલા હોય મોટા ઓલા કાપડના, જેના કારણે પવન ભરાય અને એના તરફથી તે ચાલતું. એટલે તેને શેના તરીકે ઓળખવામાં આવતા? તો કે વ્યાપારી પવન તરીકે તેને ઓળખવામાં આવતા હતા. આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતે ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું કહે છે? આ પવનો ભૂભાગમાંથી એટલે સમુદ્રના ભૂભાગમાંથી નીચેના ભાગમાંથી પવનો ઉછળે છે, ઉત્પન્ન થાય છે અને તે સામાન્ય તેમાં ભેજનું પ્રમાણ કેવું હોય? ઓછું. તો ભેજનું પ્રમાણ શેમાં વધુ હોય? તો કે જે શિખરો છે એના ઉપરથી જે પવનો વાય છે તો એમાં શું હોય છે? ભેજનું પ્રમાણ. ઊંચાઈ ઉપર જે પવનો રહેલા હોય છે બરફ ઉપર, તો એ પવનો કેવા હોય છે? ભેજવાળા હોય છે. જ્યારે સમુદ્રની ભૂસપાટીમાંથી જે નીકળેલા પવનો છે એની અંદર ભેજ રહેલો હોતો નથી, અથવા હોય અથવા કેવો હોય છે? ઘણો ઓછો હોય છે. પરંતુ ભારતની દક્ષિણે વાત કરીએ તો હિન્દ મહાસાગર આવેલો છે, તથા પશ્ચિમે જોઈએ તો કે અરબ સાગર આવેલો છે, અને પૂર્વમાં જોઈએ તો કે બંગાળાની ખાડી આવેલી છે. આ ત્રણ દક્ષિણની ફરતે આ સાગર છે એ પાણીનો મતલબમાં પાણી છે એ તમને જોવા મળે. એક બાજુ જોવા જઈએ તો કે દક્ષિણે તો કે હિન્દ મહાસાગર એટલે કે નીચે આવેલો છે, પશ્ચિમ બાજુ જોઈએ એટલે કે ગુજરાતની નીચે તો કે અરબ સાગર આવેલો છે, અને પૂર્વ બાજુ જોવા જઈએ તો કે બંગાળાની ખાડી આવેલી છે. આ વિશાળ જળ રાશિ, જળ એટલે કે પાણીને લીધે તેના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને તે ભારતમાં વરસાદ લાવે છે. બરાબર છે. એના ઉપરથી જે પવનો વહીને આવે છે તો એ કીધું કેવા હોય છે? ભેજવાળા હોય છે. અને એ ભેજવાળા પવનો બરાબર છે પલટો મારી અને પાછા ક્યાં આવે છે? ભારતની અંદર આવે છે અને ત્યાં શું કરે છે? વરસાદ ઠાલવે છે. બરાબર છે. તો આ હતું વાતાવરણીય દબાણ અને તેના પવનો. ત્યાર પછી પણ વાત કરીએ આપણે તો કે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. શિયાળામાં હિમાલયની ઉત્તરમાં શું હોય? ભારે દબાણ. હવે અહીંયા શિયાળો હોય તો ત્યાં પણ -ડિગ્રીની અંદર તાપમાન તમને જોવા મળે, એટલે ભારે દબાણ, ત્યાં બરફ વર્ષા થતી તમને જોવા મળતી હોય છે. ભારે દબાણના કારણે તે ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણમાં સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. ત્યારે એના જે ઠંડા અને સૂકા પવનો હોય છે એ દક્ષિણ તરફ વાય છે. બરાબર છે. જ્યારે શિયાળા એટલે કે ઉત્તરમાં જો ભારે દબાણ હોય તો એના જે ઠંડા પવનો છે એ કઈ તરફ વાય છે? તો કે દક્ષિણ તરફ વાય છે. ક્યાં તરફ વાય છે? દક્ષિણ તરફ. અને એ પવનો કેવા હોય છે? તો કે ઠંડા અને સૂકા પવનો હોય છે. જ્યારે ઉનાળાના મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. હવે ઉનાળાનો સમય હોય છે ત્યારે મધ્ય એશિયા અને ભારતના કેટલાક એવા ભૂમિભાગ છે એમાં તાપમાન ઘણું કેવું હોય છે? ઊંચું. બરાબર છે ને. આપણે ગરમી જે પડે છે, તાપમાન જે પડે છે એ ખૂબ જ કેવું હોય છે? વધુ હોય છે. તેના કારણે હવાનું હલકું દબાણ છે એ રચાતું હોય છે.
આ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. જ્યારે તાપમાન ઊંચું થાય છે ત્યારે હલકું દબાણ રચાય છે, ત્યારે એ તાપમાન એ જે દબાણ છે એ હિન્દ મહાસાગરમાં કેવું હોય છે? ભારે દબાણ હોય છે. કેવું દબાણ હોય છે? ભારે. તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. તેથી એ જે ભારે પવનો છે એ ઉત્તર તરફ શું આવે છે? ખેંચાઈ આવે છે. ત્યારે ઉત્તરમાં કેવા હોય છે? તો કે હલકું દબાણ તમને જોવા મળે. એટલે તે ખેંચાઈ આવે છે, અને ખેંચાઈ આવે છે અને પવનો દક્ષિણ અને પશ્ચિમમાં જે મોસમી પવનો વાય છે, અને જે પવનો એ દક્ષિણ થઈ અને પશ્ચિમમાં જે વાય છે, તો એવા પવનોને મોસમી પવન તરીકે ઓળખવામાં આવે છે. મતલબમાં આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે સમુદ્ર પરથી વાતા અને ઊંચાઈ ઉપર આવતા જે પવનો છે, જે દક્ષિણ અને પશ્ચિમમાંથી થઈને વહે છે અથવા વાય છે, તો તેવા પવનોને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. તે પવનો કેવા હોય છે? તો કે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ પણ લાવે. તે પવનો સાથે સાથે ભેજ પણ લાવે છે. એટલે જેના કારણે એ ઊંચાઈ ઉપર જાય અને ઠંડુ પડે, ત્યારે ઠંડા પડવાના કારણે એ શું કરે છે? વરસાદ ઠાલવી દે છે. એ પાણીનું ટેપું બને છે અને તે જમીન ઉપર નીચે પડી જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે શું થાય? વરસાદ આવે. આપણે બધા આગળના ધોરણની અંદર વિજ્ઞાનની અંદર ભણી ગયા છીએ કે બાષ્પીભવન થવું, જે વરાળ સ્વરૂપે વાતાવરણની અંદર ચડે અને ત્યાં ઊંચાઈ જાય અને કેવું બને છે? ઠંડુ બને. અને ઠંડુ બને પછી એમાંથી જે કહેવાય ને, એક બૂંદ બૂંદ કરીને એક ટીપું બને કે જેમાંથી એ ઠંડુ પડે, અને ઠંડુ પડીને પછી શું કરે છે? વરસાદ સ્વરૂપે તે નીચે પડે છે. તો આ રીતે મોસમી પવનોની અંદર પણ આવું જ હોય છે. બરાબર છે? ભેજવાળા પવનો સમુદ્ર માર્ગ તરફથી હવાની અંદર ચડે છે, વાતાવરણમાં ચડે છે, ઊંચાઈ ઉપર જતાં તે ઠંડા પડે છે અને તે ભેજ સાથે રહેલા હોય છે, જેના કારણે ઠંડા પડવાના કારણે તે વરસાદ સ્વરૂપે એ ભારત દેશની અંદર પડે છે. ત્યાર પછી વાત કરીએ તો કે ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક દેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર કરે. કેટલીક વખત વિશિષ્ટ ઘટના બનતી હોય છે. ક્યારેક આપણે જોયેલી પણ હોય, ક્યારેક ન જોયેલી હોય. એવા વિશિષ્ટ પ્રકારની ક્યારેક ઉપરના પ્રદેશો ઉપર ક્યારેક એવી ઘટનાઓ થતી તમને જોવા મળતી હોય છે. તો જેના કારણે આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડોક શું થાય છે? તફાવત. ત્યારે જે રેગ્યુલર જે થતું હોય એમાં થોડોક તમને શું જોવા મળે? ફરક જોવા મળે. કેમ કે એમાં શું થાય છે? આબોહવાની પ્રણાલીમાં ફેરફાર થયો છે. આપણે જે રેગ્યુલર કાયમ ચાલતું હોય પણ અચાનક એ બંધ કરીને કંઈક એમાં ફેરફાર કરવામાં આવ્યો હોય તો આપણે બધાને શું કરવું પડે? નવું લાગે. તો અહીંયા પણ એવું જ છે કે જે આબોહવાની જે સર્ક્યુલર પદ્ધતિ છે એ દરરોજ સરખી ચાલતી હોય, ક્યારેક હવામાન કે કંઈક એવી ઘટના બને ત્યારે શું થાય? ફેરફાર થાય, ત્યારે એમાં ઘણો મોટો તફાવત સર્જાતો તમને જોવા મળતો હોય છે. ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભન એટલે કે વેસ્ટર્ન ડિસ્બેજેશન, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી બધી અસર કરતી તમને જોવા મળે છે. એક વાક્યના પ્રશ્નની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પૂછાય કે આબોહવામાન ઉપર અસર કરતી કેટલીક ઘટનાઓ છે, કઈ કઈ છે? તો કે જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, બરાબર છે, જેને કહેવાય છે વેસ્ટર્ન ડિસ્બેજેશન, અલ નીનો અને આઈટીસી ઝોન જેવી ઘટનાઓ તેને અસર કરતી જોવા મળે છે. આમ છતાં એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ છે. આ છતાં આવી ઘટનાઓ સર્જાય છે, છતાં પણ ભારતની મોસમી આબોહવા શું રહેશે? ટકી રહે છે અને જળવાઈ રહેલી છે, બંધ થઈ જતી નથી. નકર ઘણી વખત શું થાય કે ઘટનાનો કાર્યક્રમ ફરી જાય તો વાતાવરણ પલટો થઈ જતું હોય છે, બરાબર છે, ક્યારેક ઋતુની અંદર ચેન્જ આવી જતું હોય છે. તો આવું થઈ શકતું નથી. એટલા માટે આપણી જે આબોહવા છે એ શું રહી છે? જળવાઈ રહી છે, જેના કારણે આપણી એ લાક્ષણિકતા તરીકે આપણે મળી રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આબોહવાને અસર કરતા પરિબળો. આ 4 પરિબળો છે, પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર છે. એના માટેનો હું એક વિડીયો કે જે તમને આકૃતિ સહિત બતાવે, આની પછીનો જે વિડીયો આવશે એ આનું જ હશે, બરાબર છે, જેના કારણે તમને આકૃતિ સહિત જુઓ તો જેના કારણે તમને વધારે ખ્યાલ આવી શકે. જો વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રશ્ન હોય, વિડીયોની અંદર કોઈ પ્રશ્ન સમજાણો ન હોય
તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખવું, જેથી કરી તમને એનું શું આવે, સોલ્યુશન મળી શકે. બરાબર છે. આ આબોહવાને અસર કરતા પરિબળોની અંદર ખાસ કરીને પાકી બુકની અંદર લખવું અને આકૃતિ આવે, અને જો તમને વધારે સમજ મેળવવા માટે આકૃતિ દોરશો તો તમને વધારે સમજ મળી શકશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ.